તો હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। તો સુરત ખાતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિવાદિત પોસ્ટ અને વિડીયો મુદ્દે સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને પણ બચાવવામાં નહીં આવે અને સમાજમાં અશાંતિ ફેલાવનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે। તેમણે જણાવ્યું કે કેટલાક લોકો પૂર્વગ્રહ કે ગેરમાર્ગદર્શનના કારણે આવી પોસ્ટ શેર કરે છે, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા તત્વો સામે સરકાર મક્કમતાથી કાર્યવાહી કરશે। અસામાજિક તત્વોમાં ભય પેદા કરવા, વરઘોડા કાઢવાની કાર્યવાહીનું સમર્થન કરતા તેમણે જનતાને વિશ્વાસ આપ્યો કે સુરક્ષા માટે સરકાર અને પોલીસ તંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે। સાથે તેમણે સ્પષ્ટતા કરી કે જાહેર જીવનમાં હોવાને કારણે ઘણા લોકો સાથે ફોટા પડાવતા હોવું સ્વાભાવિક છે અને એનો અર્થ ગુનાહિત પ્રવૃત્તિઓને સમર્થન નથી આપતું। એ જોડે છે એ એનો વિષય છે। પત્રકાર મીડિયાથી માંડી અને કતાર ગામના લોકો એ બધા સમજે છે સારી રીતે। પ્રજાપતિ સમાજ બહુ બહોળો ભારતીય જનતા પાર્ટી હારે છે, મને ચૂંટાડ્યો છે, મને ધારાસભ્ય બનાવ્યો છે અને મેં વારંવાર કીધું છે કે મારી ઉપર ઋણ છે અને આજ સુધીમાં મેં કેટલી જગ્યા એવા મારી પાસે દાખલા છે કે મેં એને હેલ્પ કરી હોય। ટાર્ગેટ કરે એના આધાર ઉપર નહીં, કાર્યવાહી તો થવી જ જોઈએ, પરંતુ એ ટાર્ગેટ કરે છે એનો વિષય છે। એને રીતે એને ત્યાં કાંઈ કદાચ ક્યાંક શું પેટનો દુખાવો મને ખબર નથી, પરંતુ બાકીના સમાજ લોકો મારી હારે છે અને એ જ સમાજે મને ચૂંટીને મોકલે છે।